કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે પ્રકરણ સ્વાધ્યાયમાં અમુક સાબિતીવાળા દાખલા લેવાના છે કે જેમાં સાબિતી સાથે આપણે ગણવાનું હોય. આપણે ગણમાં બધા જ ટોપિક આવરી દીધા છે સિવાય આજના ટોપિકમાં. આજના ટોપિકમાં આપણે બધા જ જે સાબિતી કરવા વાળા જેટલા પણ દાખલા છે એ બધા જોઈ લઈશું, જેથી આપણું આજે ચેપ્ટર પૂરું થઈ જાય. ઓકે, હવે વાત કરીએ આ પ્રશ્ન નંબર 2 છે, જેમાં આપણને 6 દાખલા આપી દીધા છે. એમાં આપણને કીધું છે કે વિધાન એટલે કે આ મતલબ આ બંને આપેલું છે, જો આ બંને છે તો આ ચેક કરો, આ સાચું હોય કે ખોટું હોય. ફરીથી આ બંને આપેલું હોય તો આ ચેક, એવી રીતે બધું ચેક કરવાનું છે, સાચું છે કે ખોટું. તો ઉદાહરણ સાથે જ આપણે જઈએ કે x belongs to a, તો આપણે કોઈ x ને ધારી લઈએ. ધારો કે x બરાબર 1 એને આપણે ધારી લીધું. હવે 1 એ a માં હોય એવું આપણે a ધારવાનું છે, તો આપણે a ધારી લઈએ 1 2. આપણે એવો a ધારી લીધો જેમાં 1 હોય. ચલો બીજું શું છે? a belongs to b. હવે આપણે આગળના વિડિયો માં જેમાં આપણે ખાલી જગ્યા હતી એમાં મેં તમને બહુ ભારપૂર્વક કીધેલું કે belongs to not belongs to કોના માટે વપરાય? સભ્ય માટે. subset does not subset શેના માટે વપરાય? ગણ માટે. હવે a belongs to b નો મતલબ એવો થાય કે એ જે ગણ છે એ b નો સભ્ય છે. બરોબર? ગણ b માં a નામનો કોક સભ્ય છે, તો આપણે એવો b બનાવવો પડે કે જેનાથી આખો a એનો સભ્ય થઈ જાય. ફરીથી જોઈએ, આપણે કોઈ x ને ધારી લીધો 1 a માં હોય એવો આપણે a ગણ બનાવી દીધો. એની પછી આપણને a belongs to b કીધું છે, મતલબ એવો a શોધો, મતલબ એવો b શોધવાનો છે કે a એમનો સભ્ય હોય. મતલબ એ આખો ગણ જો આનો સભ્ય આવી ગયો 0 1 2 એક સભ્ય છે અને 3, તો આપણે આ બંને શરતો બનાવી દીધી. હવે ચેક કરવાનું કે x belongs to b સાચું છે કે નહીં. ચલો x બરાબર શું ધાર્યું હતું? 1, તો 1 belongs to b એટલે કે આ 0 1 2 અને 3. ચલો આ સાચું છે કે નહીં? પહેલી વસ્તુ 1 belongs to ક્યારે વપરાય? જ્યારે ઘટક હોય તો આ ઘટક છે. પછી 1 આમાં છે તો કે ના. કેમ? કારણ કે આમાં તો 0 છે 1 2 છે અને 3 છે. આમાં એકલો 1 છે નહીં, એટલા માટે વિધાન ખોટું છે. સિમ્પલ. ઓકે, હવે આની વાત જો a સબસેટ b હોય, મતલબ a b નો ઉપગણ હોય, b belongs to c હોય તો a belongs to c સાબિત કરવાનું છે. a બરાબર તમે તે માની લો. ચલો a બરાબર 1 2 ધારીએ છીએ. પછી પહેલી શરત પ્રમાણે આપણે b એવું લેવાનું છે કે એના તમામ સભ્યો b માં હોય, તો b બરાબર 1 2 3. જો આ પહેલી શરત સાબિત થઈ ગઈ કે એના તમામ સભ્યો b માં છે. હવે b belongs to c મતલબ તમે c એવો ગણ લો જેથી b એનો એક સભ્ય થઈ જાય, આના જેવું જ. તો c બરાબર શું લઈશો? 0 1 2 3 અને 4. કારણ કે જો આપણે એવું કીધેલું છે કે b એ c નો એક સભ્ય છે, તો b આખો ગણ એક સભ્ય તરીકે આપણે લઈ લીધો. બરાબર? ફરીથી a સબસેટ b થઈ ગયું, એના તમામ સભ્યો b માં. b belongs to c, b એ ગણ એક c નો સભ્ય છે. એની પછી આ સાબિત કરવાનું કે આ છે કે નહીં. ચલો a એટલે કે 1 2 belongs to c. જો 1 2 કરીને કોઈ એક સભ્ય c માં છે ના. કેમ? કારણ કે આમાં તો 0 છે 1 2 3 છે અને 4 છે. આમાં 1 2 નામનો કોઈ સભ્ય છે નહીં, એટલા માટે આ વિધાન ખોટું છે. આની વાત a એ b માં હોય, b એ c માં હોય તો a એ c માં હોય. ચલો પહેલા આ શરત માટે a બરાબર ધારી લો 1 2 ધારી લીધું. પછી b એવો ધારો કે એના તમામ સભ્યો b માં હોય, તો આપણે b બરાબર ધારીએ છીએ 1 2 3. તો જો પહેલી શરતનું પાલન થઈ ગયું, a ના તમામ સભ્યો b માં છે. પછી છે b સબસેટ c, મતલબ એવો c બનાવો કે b ના તમામ સભ્યો c માં હોય, તો c બરાબર શું બનાવશો? 1 2 3 4. તો જો આ બંને શરતોનું પાલન થઈ ગયું.
A ના તમામ સભ્યો B માં હોય એવો B બનાવી દીધો, B ના તમામ સભ્યો C માં હોય એવો C બનાવી દીધો. પછી આ ચેક કરવાનું છે A સબસેટ C છે કે કેમ. આનો મતલબ શું થાય? A ના તમામ સભ્યો C માં હોવો જોઈએ. A ના સભ્યો કયા છે? 1 2. હવે એ 1 2 બધા બધા C માં છે. જુઓ તો 1 2 C માં છે, આ છે, તો આપણે એવું કહી શકીએ કે આ વિધાન સાચું છે. આ તો એમનેમ બી આપણને યાદ રહેવું જોઈએ કે જો એના તમામ સભ્યો B માં હોય, B ના તમામ સભ્યો C માં હોય, તો એના તમામ સભ્યો C માં હોય. ઓકે. હવે પ્રશ્ન નંબર 4. આપણને એવું કીધું છે કે A ના તમામ સભ્યો B માં નથી, B ના તમામ સભ્યો C માં નથી, તો એવું જુઓ કે A ના તમામ સભ્યો C માં ના હોય. આ વિધાન સાચું છે કે ખોટું? સૌથી પહેલા આપણે A બરાબર માની લઈએ 1 2. એક સામાન્ય ગણ તરીકે આપણે માની લીધું. હવે એવો B બનાવો કે જેમાં A ના તમામ સભ્યો ના હોય. તો આપણે કામ કરીએ છીએ B બરાબર 2 3 4 કરીએ. 2 3 4 કરીએ. કેમ? કારણ કે આપણે ખાલી શું જોવાનું છે કે A ના તમામ સભ્યો B માં હોવા જોઈએ નહીં. આ તો જો A ના તમામ સભ્યો B માં નથી, ખાલી 2 જ છે, તમામ સભ્યો નથી, તો આ પહેલું વાક્ય સાચું છે. હવે બીજું જુઓ, B ના તમામ સભ્યો C માં ના હોવા જોઈએ, તો આપણે C એવું લેવાનું. હવે જો ટર્નિંગ પોઈન્ટ ક્યાં છે? તમે C લેશો ને એવો ટર્નિંગ પોઈન્ટ આવશે. કેવી રીતે? જો ધારો કે હું C બરાબર લઉં છું 1 2 4 5. મેં આવું લીધું, તો જો B ના તમામ સભ્યો C માં છે, 2 છે, 4 છે, પરંતુ 3 નથી, તો આ વિધાન સાચું. તો આ બંને સાચું પડી ગયું. આ બંને શરતો સાચી છે. પછી ચેક કરો એના તમામ સભ્યો C માં છે કે નહીં. તો જો આમાં તો એના તમામ સભ્યો C માં આયા. જો એના તમામ સભ્યો C માં હોય તો આ વિધાન કેવું છે? ખોટું છે. પરંતુ આપણે હવે C તરીકે ધારો કે આવી રીતે લઈ લઈએ 3 4 5 અને 6. હવે આ શરત જુઓ તો, જો A અને B તો ફિક્સ છે, આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. B અને C જુઓ તો B ના તમામ સભ્યો C માં છે ના. જો 2 નથી તો આ શરતનું સમાધાન થઈ ગયું. એવો આપણે C લખી દીધો. હવે ચેક કરો A ના તમામ સભ્યો C માં છે, તો A ના તમામ સભ્યો C માં નથી, તો આ તો વિધાન સાચું છે. તો આના માટે વિધાન સાચું છે. તો તમે કહેશો સર હવે શું? આ ખોટું બી આવ્યું ને સાચું બી આવ્યું. તો હંમેશા ગણિતમાં કે જિંદગીમાં તમે ગમે તેટલા સારા કામ કર્યા હશે, પણ જો એક વખત તમે કોઈ ખોટું કામ કર્યું તો પણ તમને લોકો ખોટું જ કહેશે. ગણિત પણ આ નિયમ પર જ ચાલે છે. ભલે તમે સાચા હોય, પણ જો એક પણ વખત ખોટું આવી ગયું એનો મતલબ તમે ખોટા છો. તો સાચું ખોટું બંને આવે તો વિધાન ખોટું જ હશે. બરોબર છે? ચલો પાંચમો પ્રશ્ન. x એ a માં છે, a ના તમામ સભ્યો b માં નથી, તો x એ b માં છે. ચલો ફરીથી આપણે x બરાબર 1 જ લઈ લઈએ છે, આપણો ફેવરેટ. પછી એ એવો લઈએ કે x એમાં હોય 1 2 લઈ લીધું. બરાબર? પહેલી શરત સાબિત થઈ ગઈ, મતલબ પહેલી શરતને અનુકૂળ લખી દીધું. હવે a does not subset b, મતલબ a ના તમામ સભ્યો એ b માં નથી. આપણે એવું b લખવાનું છે. તો b આપણે એવો લખીએ કે a ના તમામ સભ્યો b માં નથી. આપણે આવું કંઈક લખ્યું તો જો a ના તમામ સભ્યો b માં છે ના, તો હવે x એ b માં છે કે નહીં ચેક કરવાનું છે. તો આમાં 1 દેખાય બકા તમને? ના દેખાય. તો પછી આ વિધાન કેવું થાય? ખોટું. પરંતુ ફરીથી આના જેવું આપણે b આવો પણ લખી શકીએ ને, 1 વાળો 1 3 4 આવો પણ લખી શકીએ. તો જો x a માં છે, હા. x ના તમામ સભ્યો b માં છે, ના. તો આનું આ શરતનું પાલન થઈ ગયું. હવે x એ b માં છે, તો 1 એ b માં છે, હા છે. તો આના માટે તો સાચું પડે. બરાબર? તો આપણે શું ધ્યાન રાખવાનું? જે વિધાન સાચું છે, ખોટું છે, એ વિધાન ખોટું છે. જે વિધાન ખોટું છે, સાચું છે, એ વિધાન ખોટું જ છે. ભલે એ કોઈ ઉદાહરણ માટે સાચું હોય, પરંતુ ક્યાંક તો ખોટું છે ને, એટલા માટે ખોટું જ છે. લાસ્ટ એના તમામ સભ્યો b માં હોય, તો કોઈ એક સભ્ય એ b માં ના હોય તો a માં ના હોય.
તો આપણે કોઈ એવો a ગણ લખી દઈએ 1 2, પછી પહેલી શરતનું પાલન કરતા આપણે b લખીએ છીએ 1 2 3. તો જો પહેલી શરતનું પાલન થઈ ગયું, a ના તમામ સભ્યો b માં છે. હવે કોઈ એક એવો x લઈએ કે જે b માં નથી, ધારો કે x બરાબર 4 લઈએ, તો આ વિધાન સાચું છે કે ખોટું? જોઈ લો કે 4 એ b માં નથી, તો હા 4 એ b માં નથી, સાચી વાત છે. તો a જો એ b માં ના હોય તો પછી એ a માં ના જ હોય. તો જો 4 એ b માં નથી તો એ 4 a માં ના જ હોય. કેમ? કારણ કે એના તમામ સભ્યો b માં હોય. હવે જો b માં જ કોઈ વસ્તુ ના હોય તો a માં ના જ હોય, એટલા માટે આ વિધાન સત્ય છે. ફરીથી એના તમામ સભ્યો b માં હોય, બરોબર છે. હવે b માં જે વસ્તુ ના હોય એ a માં ના જ હોય, કારણ કે એના તમામ સભ્યો b માં છે. તો એટલા માટે x એ જો 4 એ b માં નથી તો 4 a માં કોઈ દિવસ ના હોય. આજે પહેલું અને ત્રીજું અને છઠ્ઠું વાક્ય છે એ તમારે તો યાદ જ રાખવાનું છે કે એના તમામ સભ્યો b માં, b ના તમામ સભ્યો c માં હોય, તો એના તમામ સભ્યો c માં હોય જ. એવી જ રીતે જો એના તમામ સભ્યો b માં હોય તો જો b માં કોઈ વસ્તુ ના હોય તો પછી a માં ના જ હોય. બરોબર છે? ચલો સરસ મજાનો આટલું નોંધી રાખો, પછી આપણે બીજા સાબિતી વાળા દાખલા જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલા સોલ્વ કરીએ. એમાં ત્રીજો પ્રશ્ન છે કે કોઈ પણ ગણ a b અને c માટે જો a યોગ b બરાબર a યોગ c હોય તેમજ a છેદ b બરાબર a છેદ c હોય તો એવું આપણે સાબિત કરો કે કેનો મતલબ સાબિત કરો કે b બરાબર c થાય. હવે આવો કોઈ પણ પ્રશ્ન હોય, અહીંયા એવા બીજા બે પણ પ્રશ્ન છે જેમાં આપણે કંઈક એવું સાબિત કરવાનું હોય, તો આપણે એવું કંઈક સાબિત કરવાનું હોય તો આપણે શું કરવાનું કે આપણે કોઈ એક બરાબર ધારી લેવાનું, અને જો એ સાબિત કરતા કરતા એ ધારેલું આમાં પણ જોવા મળે તો એનો મતલબ એવો થાય કે આ બંને ગણ સમાન છે. ચલો હવે પહેલી શરૂઆત કરીએ છીએ કોઈ એક x થી કે કોઈ એક x a b માં છે. બરાબર? કોઈ એક x b માં છે. હવે હું તમારી જાણકારી માટે કહી દઉં કે જો તમને આગળના બધા વિડિયો જોવાના બાકી હોય જેમાં યોગગણ, છેદગણ, તફાવત ગણ એ બધાની સમજૂતી થોડી કાચી હોય તો સૌથી પહેલા એ વિડિયો જોઈ લો, કારણ કે આમાં એનો ભરપૂર ઉપયોગ થશે. એ જેટલા હું વાક્યો બોલ્યો છું એ બધા જ વાક્યોનો બહુ સારી રીતે ઉપયોગ થશે અને તમને આ ખબર પડે એટલા માટે સૌથી પહેલા એ જુઓ અને પછી આ જોવાનું ચાલુ કરશો. ચલો કોઈ એક x એ b માં છે. હવે આપણને અહીંયા પહેલી શરત એવું આપી છે કે a યોગ b બરાબર a યોગ c હોય. જો હવે કોઈ પણ એક ઘટક એ b માં હોય તો એ a યોગ b માં હોય કે ના હોય? તમે ધારો કે b એક ગણ છે અને b ગણમાં કોઈ એક ઘટક છે, તો તમે b સાથેનો કોઈ મતલબ b કોઈ બીની સાથે યોગ ગણ કરો તો એ ઘટક એના યોગ ગણમાં હોય કે ના હોય? હોય, કારણ કે યોગ એટલે બધા ઘટકોને ભેગા કરવા. તો જો કોઈ એક સભ્ય એ b માં હોય તો એ a યોગ b માં અવશ્ય હોય, કારણ કે a યોગ b શું છે? b ના અને a ના તમામ સભ્યો. હવે પહેલી શરત પ્રમાણે જો a યોગ b આપણે શરત નંબર 1 આપીએ છીએ અને શરત નંબર આને 2 આપીએ છીએ. બરોબર છે? તો શરત નંબર 1 મુજબ જો a યોગ b અને a યોગ c સરખા હોય તો જો x એ a યોગ b માં હોય તો a યોગ c માં હોય જ, કારણ કે આપણને કીધું છે a યોગ b બરાબર a યોગ c, તો a યોગ b બરાબર a યોગ c લખાય. ઓકે, હવે આને તમે વાંચો. કેવી રીતે વાંચશો કે x એક એવો સભ્ય છે જે a યોગ c માં છે. હવે કોઈ બી સભ્ય જો કોઈના યોગ ગણમાં હોય તો આપણે શું માની લઈએ કે x એ a માં હોય અથવા x એ c માં હોય. આનો મતલબ એવો થયો ને, જો x a યોગ b માં હોય, યોગ એટલે a અને c ના તમામ સભ્યો. હવે આપણને ખબર છે નહીં કે a માં છે કે c માં છે, તો આપણે ધારી લીધું કે x એ a માં હશે અથવા c માં હશે, બેમાંથી કોઈ એકમાં તો હશે. હવે અહીંયા એક વસ્તુ આપણને દેખાય કે x એ a માં પણ છે અને x એ b માં પણ છે. જો કોઈ એક સભ્ય બંને ગણમાં હોય તો એ બંનેના છેદગણમાં સભ્ય હોય કે ના હોય? હોય. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે x belongs to a છેદ b. કેમ આવું લખી શકાય?
કારણ કે કોઈ એક x એ a માં અને b માં બંનેમાં છે એટલા માટે આપણે એવું લખી શકાય કે a છેદ b માં x હશે. હવે શરત નંબર 2 મુજબ તમે શું લખી શકશો કે જો a છેદ b બરાબર a છેદ c હોય તો અહીંયા a છેદ c લખાય કારણ કે a છેદ b બરાબર a છેદ c છે. ઓકે, હવે છેદનો મતલબ આપણે આગળના વિડિયોમાં જ જોયું છે, છેદ એટલે અને થાય. આનો મતલબ શું થાય? x એ a છેદ c માં હોય એનો મતલબ x એ કમ્પલસરી a માં પણ હોય અને x એ c માં પણ હોય ત્યારે જ એના છેદગણમાં હોય. તો અહીંયા શું લખી શકાય? x એ a માં પણ છે અને હવે અહીંયા અને આવશે, અહીંયા જો અથવા આવ્યું હતું એવું અહીંયા અને આવશે અને x એ કમ્પલસરી c માં પણ હોય. તો આપણે કોઈ એક રેન્ડમલી x લઈ લીધો જે b માં છે અને સાબિત કરતા આપણને માલુમ પડ્યું કે x એ c માં પણ છે તો આપણે કહી શકશું કે b બરાબર c હોય ત્યારે આપણે આ બંને શરતોનું પાલન થઈ શકે. બરોબર છે? તો દરેક દાખલામાં આવી રીતે જ સમજીને લખવાનું છે. ચલો પ્રશ્ન નંબર 4 માં આપણને એવું કીધું છે કે આ ચાર શરતો એકબીજાને સંલગ્ન છે એવું તમે બતાડો. હવે કેવી રીતે બતાડશો? ધારો કે પહેલી જ વસ્તુ છે આપણે એવું ધારી લઈએ કે કોઈ એક a બરાબર 1 2 છે અને કોઈ b બરાબર 1 2 3 છે. હવે 1 2 અને 1 3 હોય તો પહેલી શરતનું સમાધાન થઈ જાય કે a ના તમામ સભ્યો b માં છે. ઓકે, હવે પહેલી શરત પતી ગઈ. હવે આપણે બીજાની વાત કરીએ તો બીજામાં શું છે આપણી જોડે? આ પહેલી શરત. બીજામાં શું છે આપણી જોડે? a b. ચલો હવે એટલા માટે મેં તમને કીધું હતું પહેલા બધું રિવાઇઝ કરી લો. a b એટલે ગણ a અને ગણ b ના જે સમાન સભ્યો છે એની સિવાયના જે બધા a માં સભ્યો છે. ફરીથી ગણ a અને ગણ b માં જે સમાન સભ્યો છે એની સિવાયના a માં. ચલો a અને b માં સમાન સભ્યો કયા કયા છે? 1 2 1 2 1 2 1 2. હવે એની સિવાયના a માં શું છે? એ હોય આમાં 1 2 છે, આમાં 1 2 છે, એની સિવાયના a માં કોણ છે? કઈ નહીં, 1 2 સિવાય કઈ નથી. એટલા માટે a લખીએ છીએ 5. તો કહી શકાય કે શરત a નું પાલન થાય છે એટલા માટે શરત b સાચી પડે છે. હવે ત્રીજી વસ્તુ તમે a યોગ b કરો. આ જો a યોગ b છે તો a યોગ b કરો. ચલો a યોગ b મતલબ બંનેના ઘટકો ભેગા કરવાના. a છે 1 2 3. ચલો ઘટકો ભેગા કરીએ છીએ તો 1 2 3 તમે શું ધારેલું છે? b. તો આને તો કહીશું b. તો શરત 1 નું પાલન થાય છે એટલા માટે શરત 3 નું પાલન થાય છે. એવી જ રીતે શરત 4. શું છે શરત 4? તમે બંનેનો છેદગણ શોધો તો a છેદ b. શું જવાબ લખશો? 1 2. હવે 1 2 શું ધારેલું છે તમે? a. તો બંનેનો છેદગણ a થાય. કેમ? કારણ કે a ના તમામ ઘટકો b માં હોય તો એનો જવાબ a આવે. ગણ a ના તમામ ઘટકો b માં હોય તો બંનેનો યોગગણ જવાબ b આવે. એટલા માટે ચારે ચાર શરતો એકબીજાને સંલગ્ન છે એવું કહી શકાય. ઓકે, હવે જઈએ છે પ્રશ્ન નંબર 5 ઉપર. પ્રશ્ન નંબર 5 માં ફક્ત આપણે એવું કહેલું છે કે a ના તમામ સભ્યો b માં હોય તો તમે એવું સાબિત કરો કે c b ના તમામ સભ્યો c a માં છે. આપણે અહીંયા શરૂઆત કરી એટલે જ મેં તમને કીધું હતું જો તમને કંઈ પણ સાબિત કરવાનું આવે તો તમારે શું કરવાનું? એક રેન્ડમલી કંઈક ધારી લેવાનું. શેમાં ધારશો? આમાં. તો શું ધારશો કે કોઈ એક x એ c b માં છે. આગળ જતા જો એ c a માં આવશે તો સાબિત થઈ ગયું. ઓકે, કોઈ એક રેન્ડમલી x એ c b માં છે. હવે c b જે રીતે આપણે અહીંયા માઈનસ કર્યું, માઈનસ નું વાક્ય શું થાય કે આ x જો આમાં હોય તો આનું વાક્ય શું થાય? b અને c માં જે સમાન હોય એની સિવાય જે c માં હોય. ફરીથી c અને b માં જે સમાન હોય એની સિવાયના જે c માં હોય તો આપણે એવું લખી શકીએ કે x એ c માં હોય and x એ b માં નહીં હોય. કેમ આવું લખાશે? કારણ કે x એ c b માં છે. હવે c b માં હોય એનો મતલબ શું થાય કે c અને b માં જે સમાન છે એ નહીં લેવાના, એની સિવાયના જે c માં હોય એનો મતલબ x એ c માં હોય પરંતુ x એ b માં ના હોય. હવે
આપણે આની પહેલાના જે બધા ઉદાહરણો જોયા હતા જેમાં સાચું ખોટું કરવાનું હતું એમાં જ અહીંયા છઠ્ઠો પ્રશ્ન હતો. એમાં એવું છે કે ગણ એના જો તમામ સભ્યો b માં હોય બરાબર અને b માં કોઈ સભ્ય ના હોય તો એમાં ના જ હોય. મેં તમને કીધું તું યાદ રાખજો. જો ગણ એના તમામ સભ્યો b માં હોય અને જો b માં કોઈ એક બીજો સભ્ય ના હોય તો એમાં નથી જ હોવાનું. તો આપણે એની પરથી આવું લખી શકીએ કે x એ c માં તો છે જ પરંતુ x એ a માં નહીં હોય. કેમ? એનું કારણ શું છે? કારણ કે a ના તમામ સભ્યો b માં છે. એના તમામ સભ્યો b માં છે. એના તમામ સભ્યો b માં છે. જો એ b માં ના હોય તો પછી a માં ના જ હોય. હવે આનું આપણે આવી રીતે લખ્યું હતું બરોબર છે. તો આનું પાછું આપણે ઊંધું ના લખી શકીએ. આનો મતલબ શું છે કે x એ c માં છે પરંતુ b માં નથી. x એ c માં છે પરંતુ a માં નથી. તો આપણે એવું લખી શકીએ ને કે x એ c - a માં છે. જેવી રીતે આની ઉપરથી આવું લખ્યું એવી રીતે આની પરથી આપણે ઊંધું લખી શકાય. જો x આની ઉપર હોય તો આ વિધાન સાચું પડે આની મદદથી. તો એવા તમામ x જે c - b માં હોય એ c - a માં 110% હશે જ. બરોબર છે? ઓકે. ચલો પછી આ સામાન્ય પ્રશ્ન. હવે p of a એટલે આ તો બહુ લાંબુ થઈ ગયું નહીં, બહુ સમય થઈ ગયો આપણે યાદ કરે. p of a એટલે તો p of a એ ઘાત ગણ છે, પાવર સેટ of a. આ બંને જો સરખા હોય તો આપણે આવું સાબિત કરવાનું છે. ફરીથી જો એવું કંઈક સાબિત કરવાનું હોય તો રેન્ડમલી એવું કંઈક ધારી લેવાનું આપણે. એવી જ રીતે આપણે આમાં પણ એવું કંઈક ધારી લઈએ છીએ. તો ધારો કે x એ a માં છે, કોઈ એક ઘટક a માં છે. જો એક ઘટક a માં હોય તો તમને ખબર છે ઘાત ગણ કેવી રીતે લખીએ છીએ. બધા જ ઉપગણોનો ગણ એટલે ઘાત ગણ. તો જો એક ઘટક a માં હોય તો એ ઘટકનો આપણે ગણ બનાવી દઈએ આવી રીતે. તો પછી a ના ઘાત ગણમાં હોય. ફરીથી ધારો કે કોઈ 1 a માં હોય તો પછી છગડીયા કૌંસમાં 1 એનો એક ઉપગણ થયો, તેનો ઉપગણ a માં હોય જ. આટલી ખબર છે? ઓકે. હવે આપણને શરત આપેલી છે કે p of a બરાબર p of b થાય. હવે જો p of a બરાબર p of b થાય તો અહીંયા p of a ની જગ્યાએ p of b લખાય. તો અહીંયા શું લખાશે? p of a બરાબર p of b હોવાથી તમે અહીંયા શું લખી શકશો કે x અને pb આવી રીતે લખાય. ચલો ફરીથી જો કોઈ સભ્ય x એ a માં હોય તો એનો ગણ એ p of a માં હોય તો આપણે ઊંધું બોલીએ. જો કોઈ એક x નો ગણ p of b માં હોય તો x એ b માં હોય કે ના હોય? x એ b માં હોય. જો કોઈ એક x એ a માં હોય, કોઈ એક x b માં હોય તો આપણે બહુ જ સહજતાથી કહી શકીએ કે x એ a અને b માં હોય અને a અને b બધા સમાન હોય. બરોબર છે? તો આ બધા પ્રશ્નો ભારે નથી પણ તમને એનું સારામાં સારું નોલેજ હોવું જોઈએ જે આપણે આગળના બધા વિડિયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બરાબર? ચલો આટલું લખી દો. એની પછી થોડા જે દાખલા એવા લઈ લઈએ કે જેમાં તમને પ્રોબ્લેમ હશે. લખી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 માં આપણને એવું કીધું છે કે આની યથાર્થતા ચકાસો કે આ સાચું છે કે નહીં. કોઈ પણ તમે ગણ a અને b લઈ લો, એમના ઘાત ગણ શોધો અને યોગ કરો. અને તમે કોઈ પણ બે ગણનો યોગ કરો અને એમનો ઘાત ગણ શોધો. એ બંને સરખો આવે છે કે કેમ એની યથાર્થતા તમારે ચકાસવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ? a બરાબર ધારી લઈએ કે a બરાબર 1 2 અને એવી જ રીતે b બરાબર ધારીએ એ છે 2 3. નોર્મલી આપણે ધારી લીધા. ચલો એની પછી શું કરીએ છીએ? આપણે a યોગ b શોધી કાઢીએ. a યોગ b. ચલો a યોગ b એટલે શું થાય? બંને ના બધા ઘટકો એક સાથે લખી દેવાના. તો 1 2 અને 3. ઓકે. હવે આપણે શું કરીએ? બધાના ઘાત ગણ શોધીએ છીએ અને પછી આ ડાબા અને જબામાં કિંમત મૂકીએ. તો ચલો સૌથી પહેલા p of a. હવે ઘાત ગણ એટલે મેં તમને કહેલું છે શું છે ઘાત ગણ? આના જેટલા શક્ય ઉપગણ બને એમના ગણ એટલે ઘાત ગણ. તો પહેલા તો 5 પછી 1 પછી 2 અને પછી આવે 1 2. બરોબર છે? ચલો એવી જ રીતે pb જે b ગણ છે 5 2
3 અને 2 3 બરાબર છે। હવે a યોગ b નો ઘાતગણ લખીએ p ઓફ a યોગ b। તમને કેવી રીતે યાદ રાખશો કે સૌથી પહેલા 5 પછી બધા સિંગલ સિંગલ લખી દેવાના 1 2 3 ચલો એની પછી 1 2 1 3 2 3 બરાબર 1 2 1 3 અને 2 3 એની પછી 3 3 એટલે ગણ પોતે 1 2 અને 3 ઓકે આટલું આપણે લખી દીધું છે જે આપણે જોતું હતું એ આપણે લખી દીધું। હવે આ આપણે શું શોધી કાઢ્યું આ જમણી બાજુ તો શોધી કાઢી છે। હવે આપણે ડાબી બાજુ શોધવાની આ જે છે એ બંનેનો યોગ કરો ચલો p ઓફ a યોગ p ઓફ b ચલો યોગમાં શું આવશે આ બંનેના પદો સમાન લખી દઈએ ચલો ભેગા લખી દઈએ 5 1 2 પછી 3 પછી 1 2 પછી 2 3 ચલો એની સિવાય કોઈ પદ આવે છે 5 1 2 3 1 2 અને 2 3 બસ આટલા પદ છે। તો હવે તમે ધ્યાનથી જુઓ કે p ઓફ a યોગ b અને p ઓફ a યોગ p ઓફ b બંને સરખા છે। જો 5 છે 1 છે 2 છે 3 છે 1 2 છે 1 3 1 3 નથી 2 3 છે 1 2 3 1 2 3 નથી એનો મતલબ આ બંને સમાન છે નહીં બરોબર છે। હવે આવી જ રીતે એક વાત કરીએ કે તમે છેદગણનું શોધવા માંગો તો ધારો કે છેદગણનું તમારે શોધવું છે તો a છેદ b બરાબર શું થાય a છેદ b બરાબર બંનેમાં સમાન શું છે 2 તો તમે આનો ઘાતગણ શોધો p ઓફ a છેદ b બરાબર 5 અને 2 5 અને 2 થઈ ગયું। હવે p ઓફ a અને p ઓફ b નો છેદગણ શોધો ચલો આ બંનેમાં શું શું સમાન છે એક તો 5 સમાન છે 1 નથી 2 છે પછી 1 2 નથી 2 3 નથી તો આનો જવાબ શું આવશે 5 અને 2 તો તમે ધ્યાનથી જુઓ તમે જ્યારે આ બંનેનો યોગ કરીને સરખાવો છો ત્યારે આ સરખા આવતા નથી પરંતુ આ તમારું એક ઉદાહરણ છે કે જો તમે કોઈ પણ ઘાતગણના છેદગણ મતલબ p ઓફ a છેદ b અને p ઓફ a છેદ p ઓફ b એ બંનેને સરખાવો તો એ બંને સરખા આવે છે પરંતુ યોગગણ સરખા આવતા છે નહીં બરોબર છે। ચલો હવે આપણે વાત કરીએ છીએ દાખલા નંબર 8 દાખલા નંબર 8 માં બે પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન આપણે સાબિત કરવાનું છે કે આને સોલ્વ કરીએ તો જવાબ a આવવો જોઈએ બરાબર તો ડાબા લઈ લઈએ છે ડાબા બરાબર આપણે a સાબિત કરવાનું છે ઓકે તો આ પદ એવું ને એવું જ લખશું a છેદ b પછી યોગ ઓકે હવે a માઈનસ b છે એમાં મેં તમને શીખવાડેલું છે કે માઈનસ હોય ને તમને છેદમાં લખવાનું હોય મતલબ એને છેદની ભાષામાં લખવાનું શું કરવાનું જ્યાં માઈનસ હોય ત્યાં છેદ કરી કાઢવાનો અને એની પછી જે હોય એને ડેશ આપી દેવાનું બરાબર ફરીથી બાકીના પદ એવા ને એવા a એવું ને એવું માઈનસ હોય ત્યાં છેદ કરી કાઢવાનો અને b નો ડેશ કરી કાઢવાનો ઓકે હવે આપણે શું કરશું તો તમે જો ધ્યાનથી જુઓ તો જ્યારે આપણે જૂથનો નિયમ વાપરીએ છીએ ત્યારે આપણે મેં તમને એવું શીખવાડેલું છે કે જો a ની જોડે છેદ છે a ની જોડે છેદ છે તો a પોતાની સાથે છેદ એમનો એમ જ રાખશે બરાબર અને એની સિવાયનું જે વધ્યું છે b અને b' એમની વચ્ચે કઈ સાઇન આવશે યોગ ફરીથી a છેદ તો a છેદ લખી દીધું પછી b યોગ b' વધ્યો છે હવે b યોગ b' ને શું કહેવાય ગણ પોતે અને એનો પૂરક ગણનો યોગ કરીએ શું મળે આપણને સાર્વત્રિક ગણ સાર્વત્રિક ગણ સાથે કોઈ પણ ગણનો છેદગણનો જવાબ શું આવે જવાબ a પોતે તો એટલા માટે જવાબ a સાચો છે ચલો એવી જ રીતે આને આપણે સાબિત કરવાનું છે અને ચેક કરવાનું છે કે a યોગ b જવાબ આવો જોઈએ ચલો પહેલા તો a યોગ આને કેવી રીતે લખશું હમણાં જ મેં તમને અહીંયા કીધું
કે જ્યાં માઈનસ હોય ત્યાં છેદ કરી કાઢો અને જ્યાં a હોય ત્યાં a ડેશ કરી કાઢો. બરોબર છે? ઓકે. હવે આને આપણે અલગ અલગ આપી દઈએ. કેવી રીતે અલગ અલગ આપશો? તો a પોતાની સાથે યોગ રાખશે જ. a પોતાની સાથે યોગ રાખશે જ. બરોબર છે? a યોગ b છેદ a યોગ a ડેશ. હવે a યોગ a ડેશ b યોગ b ડેશ એટલે શું થઈ ગયું? u થઈ ગયું. તો અહીંયા શું લખાય? a યોગ છેદ u. કોઈ પણ સંખ્યાનો u ની સાથે સાર્વત્રિક ગણ સાથેનો છેદ કરીએ જવાબ શું આવે? a યોગ b જે આપણો જવાબ છે. બરોબર છે? ઓકે. હવે એની પછી ફરીથી પ્રશ્ન નંબર 9 આ બંને આપણે સાબિત કરવાના છે. તો જૂથનો નિયમ જ વાપરવાનો છે. આને સાબિત કરીને એ લાવવાનો છે. ચલો એ બંનેને આપી દઈએ. તો a યોગ a છેદ a યોગ b. બરાબર? ફરીથી a યોગ a છેદ a યોગ b. હવે a યોગ a એટલે શું થાય? a પોતે છેદ a યોગ b. હવે તમે જ કહો યોગગણ a અને b નો યોગગણ અને a નો છેદગણ કરે જવાબ શું વધે? a પોતે. આ થઈ ગયો તમારો જવાબ. ચલો આની વાત કરીએ. ફરીથી આમાં જો યોગને અલગ અલગ આપ્યા હતા એવી જ રીતે આમાં છેદને અલગ અલગ આપીશું. કેવી રીતે? a છેદ a યોગ a છેદ b. તો a છેદ a એટલે a પોતે યોગ a છેદ b. તો a અને a છેદ b નો યોગ શું થાય? a પોતે. આ થઈ ગયો તમારો જવાબ. બરોબર છે? તો આ સાબિત કરો વાળા દાખલા છે. 9 દાખલા હજી આપણે 2 દાખલા ગણવાના છે. આટલું નોંધી રાખો પછી આપણે બીજા દાખલા ગણીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 માં આપણને કીધું છે કે a અને b ગણો છે. કોઈ ગણ x માટે આપણને એવું આપી દીધું છે કે a છેદ x અને b છેદ x phi છે. મતલબ બંનેના x સાથેના છેદગણ phi છે, ખાલી ગણ છે. અને a યોગ x અને b યોગ x જો સરખા હોય તો આવું સાબિત કરો. હવે આપણે દર વખતની જેમ એવું જ કરે કે ચલો x belongs to a ધારી લઈએ, પછી a યોગ x કરીએ, એના બરાબર b યોગ x થાય, એ b માં હોય અને x માં હોય અને પછી છેદગણ કરીએ. પરંતુ અહીંયા છેદગણ phi છે. બરાબર છે? તો આપણે એ મેથડ નથી વાપરતા, આપણે બીજી મેથડ વાપરીએ છીએ. શું કરીએ છીએ આપણે કે આ જે a યોગ x અને b યોગ x સરખા આપી દીધા છે આમાં આપણે અનુક્રમે a લઈને છેદગણ કરીએ અને b લઈને છેદગણ કરીએ. કેવી રીતે? ધારો કે a લઈને બંનેમાં છેદગણ આપો. બરાબર? તો શું કરશો કે a યોગ x અને a સાથેનો છેદગણ શું આપે આપણને? a. બરાબર? હવે આને અલગ અલગ કરો. કેવી રીતે આપશો? a છેદ b યોગ a છેદ x. બરાબર? તો a બરાબર શું જવાબ આવે? a છેદ b યોગ. ચલો a યોગ x શું છે બકા? સોરી a છેદ x શું છે? phi. તો phi સાથેનો કોઈ b નો યોગગણ શું આવે? a છેદ b. આપણને એક જવાબ મળ્યો. તો જેવી રીતે આમાં a સાથેનો છેદગણ કર્યો તો એવી રીતે આપણે b સાથેનો છેદગણ કરીએ. a યોગ x b યોગ x. b સાથેનો છેદગણ કરો છે એટલે a કર્યો તો એવી રીતે b સાથે. તો b છે a યોગ x બરાબર b છેદ b યોગ x. ઓકે. આને અલગ અલગ આપી દો તો શું કહેવાય? a છેદ b યોગ b છેદ x બરાબર b નો b યોગ x ની સાથેનો છેદગણ શું આપે? b. ચલો a છેદ b as it is. અહીંયા આપણે કેવી રીતે લખીએ છીએ? b આ b a છેદ b a છેદ b. યોગગણ b છેદ x શું છે બેટા? phi. તો આનો યોગગણ phi ની સાથે તો b a છેદ b.
તો જો a બરાબર a છેદ b, b બરાબર a છેદ b, એટલા માટે આપણે એવું કહી શકાય કે a બરાબર b થાય. બરોબર છે. ચલો હવે જે સારા સારા ઉદાહરણ હતા એ મેં આગળ એક કરાવી દીધું તમને. એના આગલા વિડિયોમાં એક તમને ઉદાહરણ કરાવ્યું 34 નંબરનું. હવે બીજું એક ઉદાહરણ છે. તો આમાં આપણી જે મેથડ છે એ જ મેથડ a b સાબિત કરવાનું છે. તો ધારો કે કોઈ એક a માં છે. હવે જો એ a માં હોય તો એના યોગગણમાં હોય તો આપણે a યોગ b માં હોય એવું કહી દઈએ. પરંતુ અહીંયા આપણે કીધું છે યોગગણ બરાબર છેદગણ, તો આને આવી રીતે લખી શકાય a છેદ b, કારણ કે a યોગ b બરાબર a છેદ b. ચલો આવું હોય તો આપણે શું કહી શકીએ, એ કમ્પલસરી a માં અને b માં બંનેમાં હોય, તો a માં પણ હોય અને a b માં પણ હોય. a અને b બંનેમાં હોય એટલા માટે આપણે કહી શકીએ આ a માં પણ છે તેમજ b માં પણ છે, તો આપણે કહી શકીએ a b. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જેટલા સાબિતી વાળા દાખલા હતા એ આપણા બધા પતી ગયા છે. જેટલા ગાણિતિક હતા, સૂત્રો દ્વારા હતા એ આપણા પતી ગયા છે. હવે કદાચ કોઈ વિડિયો આવશે તો એમાં હું 12 ના એક્સ્ટ્રા સારા પ્રશ્નો લઈને એક વિડિયો બનાવીશ, જેનાથી તમે એક ગુજકેટ અથવા તો JEE લેવલનું પણ સોલ્વ કરી શકો. બરોબર છે. વિડિયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરો તમારા ફ્રેન્ડ સાથે. આપણે મળીએ છીએ આગળના વિડિયોમાં. થેન્ક યુ.